અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલા સિંધાલીના દંપતીની અંતિમ વિદાય આપવામાં આવી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મહુધા તાલુકાના સિંધાલીના મૃતકોના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લાવીને અંતિમ વિધિ કરવામાં આવી હતી. પતિ પત્નીના મૃતદેહ સિંધાલી ગામમાં પહોંચતા લોકોનું હૈયાફાટ રુદન. બંનેના મૃતદેહોને અંતિમ વિદાય આપતા ગામ હિબકે ચઢ્યું હતું. લંડનથી આવેલ પુત્ર અને પૌત્રએ આપી પુષ્પાંજલિ તેમજ અંતિમયાત્રામાં પરિવારજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. મહુધા તાલુકાના સિંધાલીના દંપતી પ્રવીણભાઈ પટેલ તેમજ તેમના ધર્મપત્ની રંજનબેન પટેલના મૃતદેહ પંચમહાભૂતમાં વિલીન. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સિંધાલીના દંપતીની અંતિમયાત્રામાં મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહીડા, ડીવાયએસપી, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, મહુધા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે. ગોહિલ તથા મહુધા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, મહુધા એપીએમસીના ચેરમેન નિલેશભાઈ પટેલ સહિત મહુધા પાટીદાર સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલ ઉપસ્થિત રહી મૃતકોને પુષ્પાંજલિ આપી અને પરિવારજનોના દુઃખમાં સહભાગી બન્યા હતા. રિપોર્ટર નિસાર શેખ.